નમસ્કાર મિત્રો, તો આજે આપણે બાળકોને વેકેશન માટે ઘઉંના લોટનો એકદમ ક્રિસ્પી અને ચટપટો નાસ્તો બનાવશું। તેના માટે આપણે સૌથી પહેલાં એક મિક્સર જાર લઈ લઈશું અને ત્યાર પછી અહીંયા મેં એક ડુંગળીને કટકા કરીને લીધા છે અને 2 થી 3 લીલા મરચાં છે અને 2 આદુના નાના નાના ટુકડા છે, તેને આપણે એડ કરી દઈશું। અહીંયા તમે લસણ પણ એડ કરી શકો છો અને ડુંગળી ના ખાતા હો તો તેને સ્કીપ કરી શકો છો। ત્યાર પછી અહીંયા 2 નાના બટેકાને મેં આ રીતે છોલીને સારી રીતે ધોઈને કટકા કરીને એડ કરી દીધા છે। હવે આપણે તેમાં પાણી નથી ઉમેરવાનું, તેને એમને એમ ગ્રાઇન્ડ કરી લેવાનું છે વગર પાણી નાખી। આ રીતે મેં તેને પીસી લીધું છે, તેની પ્યુરી બનાવી લીધી છે અને હવે આપણે એક બાઉલમાં તેને ટ્રાન્સફર કરી લેવાનું છે। તો અહીંયા તમે વધારે પ્રમાણમાં બનાવવા માંગતા હો નાસ્તો તો બટેકા 3 થી 4 પણ એડ કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલા આપણે કાળા મરીનો પાવડર એડ કર્યો છે, અડધી ચમચી જીરું આપણે એડ કરવાનું છે અને 5 ચમચી અજમાને આપણે આ રીતે હાથોમાં લઈ લઈશું અને ક્રશ કરીને એડ કરશું। તેનાથી નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને ત્યાર પછી આપણે અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીશું, 1 ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરવાનો છે અને 5 ચમચી જેટલી હળદર એડ કરીશું, તેનાથી નાસ્તાનો કલર ખૂબ જ સરસ આવે છે। અડધી ચમચી ચાટ મસાલો અને લીલા સમારેલા ઝીણા ધાણા એડ કરી દઈશું। તમે મરચાંની તીખાશ ઓછી કે વધારે કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે। અને ત્યાર પછી આપણે મોયણ માટે આ રીતે 3 ચમચી તેલ તેમાં ઉમેરી દેવાનું છે, તેનાથી નાસ્તો એકદમ ક્રિસ્પી અને ઠંડુ થયા પછી પણ એકદમ સારો સોફ્ટ રહે છે તેના માટે। અને ત્યાર પછી આપણે અહીંયા ઘઉંનો લોટ લઈ લેવાનો છે, આપણે જેનાથી રોટલી બનાવીએ છીએ તે જ ઘઉંનો લોટ અહીંયા મેં 1 કપ જેટલો એડ કર્યો છે અને 5 કપ જેટલો મેં અહીંયા સૂજી એટલે કે રવો એડ કરી દીધો છે। રવો એડ કરવાથી નાસ્તો એકદમ ક્રિસ્પી બને છે અને સરસ તેનો આપણે ટેક્સચર આવે છે નાસ્તાનું। તો અહીંયા બીજો અડધો કપ પણ મેં ઘઉંનો લોટ એડ કર્યો છે, તો ટોટલ આપણે 1.5 કપ ઘઉંનો લોટ અને 5 કપ જેટલી સૂજી આપણે એડ કરવાની છે। તમે સૂજી નાખ્યા વગર પણ આપણે આ નાસ્તો બનાવી શકો છો। અહીંયા અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે અને હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે તેમાં પાણી ઉમેરવાનું નથી, કેમ કે આ બટેટાનું પણ તેમાં પાણી હતું એટલે તેમાં જ મેં અહીંયા લોટ બાંધીને આ રીતે રાખી દીધો છે। હવે તેને સેટ થવા દઈશું। તો અહીંયા આપણો લોટ છે સરસ આપણો સેટ થઈ ગયો છે। તો લોટને આપણે રોટલીની જેમ જ આપણે બાંધવાનો છે, વધારે સખત કે પછી નરમ નથી કરવાનું। અને હવે આપણે તેમાંથી એક લો લઈને આ રીતે તેને આપણે મસળીને તેની ઉપર કોરો લોટ લગાવીને આ રીતે આપણે તેને વણી લેવાની છે। આપણે રોટલીની જેમ જ તેને વણી લઈશું, નોર્મલી આપણે જેમ રોટલી બનાવીએ છીએ એ જ રીતે પાતળી વણી લઈશું। તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે। આપણે બાળકોને વેકેશન માટે આ નાસ્તો બનાવીને રાખી શકાય છે, સાંજે ચા માટે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને જો આપણે ક્યાંક મુસાફરીમાં જવું હોય તો પણ આ નાસ્તો આપણે 8-10 દિવસ સુધી બનાવીને ખાઈ શકાય છે। તો આ રીતે આપણે તમે જોઈ શકો છો મેં એકદમ રોટલીની જેમ જ પાતળી આપણે વણી લીધી છે। અને ત્યાર પછી આ રીતે આપણે જે ફોર્ક આવે છે ને કાંટો, એ આપણે આ રીતે લઈ લેવાનો છે અને તેનાથી આ રીતે આપણે તેમાં આ રીતે નિશાન કરી લઈશું, કેમ કે આનાથી આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બને છે। આપણે પૂરી છે એ ફૂલતી નથી અને એકદમ ક્રિસ્પી બને છે। તમે આને આ જે સ્ટેપ છે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે ગ્લાસ કે વાટકી લઈ લઈશું અને આ રીતે તેને આપણે પૂરીઓ બનાવી લઈશું ગ્લાસની મદદથી। તો બહુ ઇઝીલી અને સહેલાઈથી આ નાસ્તો બની જાય છે આ રીતે કરો છો તો। અને એક જ વખતમાં વધારે પ્રમાણમાં આપણે આ નાસ્તો બનાવીને સ્ટોર કરી શકાય છે। તો તમે આ ચોક્કસ આ નાસ્તાને એકવાર જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે। અને જો તમને મારી આ રેસીપી સારી લાગતી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો। તો આ રીતે આપણે બધી પૂરીઓ રેડી કરી લીધી છે અને બધી આપણે આ રીતે બીજી પણ બનાવી લઈશું। અને જો આ વધેલો આપણે જે એની કિનારી છે ને તેને આપણે બીજા લોટમાં એડ કરી દઈશું અને આ રીતે તેને પ્લેટમાં લઈ લઈશું। તો મિત્રો, તમે આ નાસ્તાને એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી અને ચટપટો બને છે અને વેકેશનમાં બાળકોને નાની મોટી ભૂખ માટે આપણે આ નાસ્તો બનાવી શકાય છે। હવે આપણે તેને ફ્રાય કરી લઈશું। તો અહીંયા તેના માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ગરમ તેલમાં તેને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાનો છે।
કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો કે તમને મારી નાસ્તાની બધી રેસિપીઝ કેવી લાગે છે, અને જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ રીતે આપણે એક જ વખતમાં બધો નાસ્તો આપણે અહીંયા એડ કરી દીધો છે, અને હવે બંને બાજુથી આપણે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. તો ખૂબ જ સહેલાઈથી અને સરળ રીતે ઘરની જ વસ્તુઓથી આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે, અને તેને ફ્રાય થવામાં પણ સમય નથી લાગતો વધારે. આ રીતે આપણે તેને બંને બાજુથી ફ્લિપ કરતા જઈને બંને બાજુથી એકદમ સરસ કલર આવી જાય, બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય આપણીની જેમ, ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. તો ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં બને છે આ નાસ્તો. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ આ રીતે બ્રાઉન કલર આવી ગયો છે અને ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આપણે તેને પ્લેટમાં લઈને બધી જ જે આપણો નાસ્તો છે એ આ જ રીતે આ જ પ્રોસેસથી આપણે તેને ફ્રાય કરી લેવાનો છે. તો અહીંયા મિત્રો આપણો નાસ્તો આપણે તો ફ્રાય કરી લીધો છે. ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનીને આપણો રેડી થયો છે, અને ઠંડુ થયા બાદ પણ આ નાસ્તો એકદમ ક્રિસ્પી રહે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને ચોક્કસ આ નાસ્તાને તમે બનાવજો. આ રીતે આપણે તેને એક એરટાઇટ ડબ્બામાં ભરીને રાખી શકાય છે. તમે તેનો ટેક્સચર જુઓ કેટલો ક્રિસ્પી બન્યો છે નાસ્તો આપણો, અને હેલ્ધી પણ છે કેમ કે આપણે તેને ઘઉંના લોટથી બનાવ્યો છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.